चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरातिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम पञ्चदा हृदये मम પંચદા હૃદયે મમ। આજે 252 વૈષ્ણવની વાર્તાના સત્સંગમાં નારાયણદાસ દિવાન કાયસ્થ એમની જે વાર્તા બીજી શરૂ કરી હતી એમાં જે અધૂરો ભાગ છે તેનું અવગાહન આપણે કરીશું। શ્રી ગુસાઈજી મહારાજ, રૂકમણી વહુજી, શ્રી ગિરધરજી, શોભા બેટીજી એ જગન્નાથજીની યાત્રાએ પધાર્યા છે, કારણ કે મહાપ્રભુજીનો સંબંધ જગન્નાથજી સાથે છે એ મુખ્ય ભાવ છે। અને આપ શ્રી ગુસાઈજી ભક્તિ માર્ગના આચાર્ય છે, એટલે જ્યાં જ્યાં ભક્તિ માર્ગીય પ્રકારથી સેવા પ્રકાર ચાલતો હોય ત્યાં જવું જોઈએ, આ એક ગૌણ ભાવ છે। તો શ્રી ગુસાઈજી આવી રીતે જગન્નાથજી બિરાજ્યા છે, મહિનો ત્યાં આપ મુકામ કરે છે અને ત્યાંથી કૂચ કરી અડેલ પધારવા માટે ત્યારે જે કંઈ પોતાની પાસે વસ્તુઓ હતી તે બધી જ જગન્નાથજીને ધરી દીધી, ખાલી પહેરેલા કપડે જ આ પુરીની હદમાંથી બહાર પધાર્યા છે। આ વાતની સમજ, આ વાતનું જ્ઞાન નારાયણદાસ દિવાનને પોતાના ઘરે રહે જાણી લીધું। શ્રી ગુસાઈજી જતાયું તો નારાયણદાસ જે કંઈ વસ્તુઓ જગન્નાથજીને ભેટ કરી હતી એ બધી જ વસ્તુઓ નારાયણદાસ પોતાના માણસો સાથે મોકલે છે અને સમજાવે છે કે જગન્નાથપુરીથી 1 કોસ દૂર તમે શ્રી ગુસાઈજીની રાહ જોજો, જગન્નાથપુરીની અંદર ન જતા પણ 1 ગાંવ દૂર રાહ જોજો ને આ પધારે ત્યારે આ બધી ભેટ કરજો। અને એ જ રીતે ગુસાઈજી જ્યારે જગન્નાથપુરીમાંથી બહાર પધાર્યા 1 કોસ દૂર, ત્યારે આ નારાયણદાસના માણસોએ જે બધી ભેટ કરવાની હતી તે ગુસાઈજીને કરી। ત્યારે ગુસાઈજીએ પૂછ્યું પણ ખરું કે તમે જગન્નાથપુરીમાં આવીને મને ભેટ કેમ ના કરી? ત્યારે નારાયણદાસે એમના માણસોને સમજાવ્યું હતું, તેમ કહ્યું કે અમે જો ત્યાં આવીએ તો ભેટ પાછી આપ જગન્નાથજીને કરી દો, એટલે અમે અહીંયા ઊભા રહ્યા છે। નારાયણદાસ આવું અમને કહ્યું છે। એટલે એ ભેટ સ્વીકારીને ગુસાઈજી મહારાજ, ગિરધરજી એ બધા આગળ પ્રસ્થાન કરે છે અને
આગળ જતાં વચ્ચે નારાયણદાસ દિવાન એ પણ રસ્તામાં આવે છે. ગિરધરજી, ગુસાઈજી મહારાજ એ બધા ઘોડા ઉપર બિરાજ્યા છે અને નારાયણદાસ દિવાન આવે છે. અને નારાયણદાસ દિવાન એ પ્રભુને પધરાવીને પોતાના ઘરે લઈ જાય છે. તો આ રીતે શ્રી ગુસાઈજીને નારાયણદાસ સામે આવીને પધરાવીને ભક્તિભાવથી પોતાના ઘરે પધરાવે છે. 27 દિવસ સુધી ગુસાઈજી મહારાજ ત્યાં બિરાજ્યા છે. નારાયણદાસ દિવાનમાં જે ગુરુ તરફનો ભાવ અને ભક્તિ છે તે પણ અદ્ભુત છે. નિત્ય નવી નવી સામગ્રી, નિત્ય નવા નવા વસ્ત્ર એ પ્રભુને ધરતા નારાયણદાસના મનમાં એક મનોરથ હતો કે પ્રભુ આવી રીતે 1 વર્ષ સુધી અહીંયા બિરાજે તો હું સારી રીતે એમની સેવા કરું. પણ એ જાણતા હતા નારાયણદાસ કે રૂકમિણીજી વહુજી છે એમને ગર્ભાધાનનો સમય હતો. એટલે 27 દિવસ સુધી ત્યાં બિરાજ્યા શ્રીમદ પ્રભુચરણો અને નારાયણદાસ શ્રી ગુસાઈજીને આ કુટુંબ સહિત જલ્દીથી હવે વિદાય કરે છે અને ભેટ કરે છે રૂકમિણી વહુજીને 5 માળાઓ પદક સાથેની. અને માળાઓ પણ ઉત્તમમાં ઉત્તમ મોતી હોય એ ઉત્તમમાં ઉત્તમ મોતીની માળાઓ પદક સાથે એ ભેટ કરે છે. શુભાબેટીજી સાથે હતા, શ્રી ગિરધરજી સાથે હતા. તો એમને પણ નારાયણદાસ ખૂબ બધા આભૂષણો ભેટ કરે છે. અને શ્રી ગુસાઈજીની આગળ પુષ્કળ દ્રવ્ય ભેટ કરીને નારાયણદાસ વિનંતી કરે છે કે હે મહારાજ, આ જ રીતે હું વિનંતી પત્ર આપને લખું ત્યારે આપ કૃપા કરીને પાછા મારા ત્યાં પધારજો. શ્રી ગુસાઈજી નારાયણદાસની આવી આરતી જુએ છે, ભાવ જુએ છે અને વચન આપે છે કે નારાયણદાસ, તમારો મનોરથ કોકાદ વખત અમે પૂર્ણ કરીશું. હવે આ નારાયણદાસને એક સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. તો ગુસાઈજી મહારાજે આ સ્વરૂપ નારાયણદાસના ઘરે પાઠ પધરાવ્યું આ વખતે. અને એ જે સ્વરૂપ હતું એની સેવા નારાયણદાસ કરવા લાગ્યા. ગુસાઈજીએ જેમ આજ્ઞા કરી હતી એ પ્રકારે સ્વરૂપની સેવા કરવા લાગ્યા. અને ગુસાઈજી મહારાજ તો પછી નારાયણદાસના ઘરેથી અડેલ પધાર્યા. હવે અડેલ પધાર્યા તે વખતે શ્રી ગુસાઈજીના બાળકો ગુસાઈજીને પધરાવવા માટે સામે આવ્યા. એમાં બધા જ ભાઈ એ ગુસાઈજીની પાસે પધાર્યા. અને જે રઘુનાથજી હતા એ રઘુનાથજી સૌથી પ્રથમ શ્રી રૂકમિણીજી વહુજી પાસે ગયા. તો રૂકમિણીજી વહુજીએ સુખપાલમાં બિરાજેલા હતા. તો એ રઘુનાથજી પોતાના માતૃચરણ પાસે જઈને સુખપાલમાં બિરાજી ગયા. એ વખતે શ્રી રૂકમિણી વહુજીએ એક હાર પોતાના કંઠમાંથી ઉતારીને રઘુનાથજીને પહેરાવી દીધો. રઘુનાથજી આ માળા કંઠમાં
ધારણ કરીને શ્રી ગુસાઈજીની પાસે પધાર્યા. શ્રી રઘુનાથજી ગુસાઈજીની પાસે બિરાજ્યા ત્યારે જે બીજા બાળકો હતા એ રઘુનાથજીને પૂછે છે કે આવી આ સુંદર પદકવાળી માળા એ તમારી પાસેથી તમે અમને આપો, પહેરવા માટે આપો, એવી વિનંતી કરે છે. ત્યારે રઘુનાથજી કહે છે કે આ માળા તો અમને માતાજીએ આપી છે. એટલે 3 ભાઈઓ શ્રી ગોવિંદજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી એ પોતાના માતા રૂકમિણીજી પાસે આવ્યા, દંડવત કર્યા અને વિનંતી કરી કે માતાજી, જેવી માળા પદકવાળી શ્રી રઘુનાથજીને આપી છે એ અમને પણ આપો. ત્યારે રૂકમિણીજીએ એ 3 ભાઈઓને એક માળા આપી દીધી. તો ખૂબ જ આનંદપૂર્વક એ પદકની માળા પહેરીને 3 ભાઈઓ ખૂબ રાજી થયા. આવીને ગુસાઈજીની પાસે બિરાજ્યા. એ પછી ગુસાઈજી અડેલ પોતાના ઘરે પધાર્યા. આ બાજુ નારાયણદાસ અને નારાયણદાસના સ્ત્રી એ બંને શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે સેવા ખૂબ જ સુંદર પ્રકારથી સેવા કરે છે. એ કયા પ્રકારની સેવા કરતા હતા, કઈ રીતે સેવા કરતા હતા, એનો ઉલ્લેખ પણ વાર્તા સાહિત્યમાં જોવા મળે છે. નારાયણદાસ ઠાકોરજીને જગાવીને મંગળ ભોગ ધરતા, પછી જપ કરતા અને સમય થાય એટલે ભોગ સરાવી દેતા અને ભોગ સરાવીને મંગળ આરતી કરતા. મંગળ આરતી પછી ઠાકોરજીને સ્નાન કરાવતા, શણગાર કરાવતા, શણગાર કરાવીને ભોગ ધરતા અને પછી નારાયણદાસ પોતાના દરબારની અંદર જતા હતા. તો જે પ્રકાર શ્રી ગુસાઈજી મહારાજે સમજાવ્યો હતો નારાયણદાસને, એ રીતે નારાયણદાસ દરબારમાં જતા પહેલાં ઠાકોરજીને જગાવાથી લઈને શણગાર આપીને શણગાર ભોગ ધરી દરબાર સુધીની સેવા પહોંચતા અને પછી દરબારમાં જતા. તો આટલી સેવા નારાયણદાસ કરતા. હવે નારાયણદાસના પત્ની વીરા એ રસોઈ સિદ્ધ કરે, ઠાકોરજીને રાજભોગ ધરે, બધી જ રસોઈ વગેરે પોતે સાફ કરે અને ભોગ સરાવીને રાજભોગ આરતી કરે અને ઠાકોરજીને અનુસર કરાવીને એ જે પ્રસાદ છે એ લઈને ઢાંકી રાખે. જ્યારે દરબારથી નારાયણદાસ ઘરે આવે ત્યારે એ મહાપ્રસાદ જે ઠંડો પડેલો હોય એ ઠંડો મહાપ્રસાદ નારાયણદાસ અને એમના સ્ત્રી વીરા એ બંને ખૂબ આનંદથી એ પ્રસાદ લેતા. નારાયણદાસે પોતાના ઘરની આગળ 2 વૈષ્ણવો ઉતરી શકે એ પ્રકારની અલગ અલગ કોટડી, અલગ અલગ રૂમ સિદ્ધ કરાવી રાખ્યા હતા અને
વૈષ્ણવના માટે સીધું સામાન જોઈએ તો એમના પત્ની વીરા સામગ્રી વીણીને સાફ કરીને સિદ્ધ કરીને એ વૈષ્ણવ માટે રાખતા હતા. એ ભાવે જોતા કે જેમ ઠાકોરજીના માટે બધી સામગ્રી આપણે સંવારીએ તે જ રીતે વૈષ્ણવના માટે પણ બધી જ સામગ્રી એ સંવારીને રાખતા, શુદ્ધ કરીને એ રાખતા, સામગ્રી આ રીતે સિદ્ધ કરીને રાખતા. તો આ બંને પતિ પત્ની નારાયણદાસ અને એમની સ્ત્રી વીરા એ ઠાકોરજી અને વૈષ્ણવ એ બંનેમાં એક સરખો ભાવ રાખતા હતા. એક અદ્ભુત વૈષ્ણવી જીવન જીવવાનો પ્રકાર આ નારાયણદાસની વાર્તામાં જોવા મળે છે. શ્રી આચાર્ય ચરણોએ તો આજ્ઞા કરી જ છે કે અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ, અવ્યાવૃત થઈને કૃષ્ણને ભજીએ, પણ વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, પણ વ્યાવૃત્તિ કરવી જ પડતી હોય તો જીવન કઈ રીતે જીવાય? પ્રાય આપણા ઘણાના જીવનમાં પ્રસંગ બનતા આવે કે કામ ધંધો તો છોડી શકાય એવો છે નહીં, તો સેવા પ્રકાર કઈ રીતે નભે? તો અહીંયા ખૂબ સુંદર આ પ્રકાર નારાયણદાસ દેવાનની વાર્તામાં આપણને જોવા મળ્યો કે જતા દરબારમાં કામકાજ પહેલાં ઠાકોરજીને જગાવતા હતા, મંગલ ભોગ ધરતા હતા, મંગલ આરતી કરતા હતા, સ્નાન કરાવતા હતા, શણગાર કરાવતા હતા, અને શણગાર ભોગ ધર્યા પછી એ જતા હતા દરબારમાં. અને વીરા છે એ રસોઈ સિદ્ધ કરતા હતા. અને જ્યારે દરબારમાંથી આવે નારાયણદાસ પછી જ બંને ભલે ઠંડો તો ઠંડો મહાપ્રસાદ લેતા. રમેશભાઈએ પણ ખૂબ જગ્યાએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ઠંડો મહાપ્રસાદ લેવાની તૈયારી વૈષ્ણવે રાખવી જોઈએ. જો શુદ્ધ અને સારા મનથી સેવા પ્રભુની કરવી હોય તો આ એક તૈયારી રાખવી જોઈએ કે ભલે ઠંડો પણ મહાપ્રસાદ છે ને એ લેવાની તૈયારી. જેમ અહીંયા નારાયણદાસ અને વીરા બંને એ મહાપ્રસાદ ઠંડો થયો હોય છતાં પણ પ્રેમપૂર્વક એ લેતા હતા. અને નારાયણદાસ દિવસમાં તો રાજદ્વારમાં જતા હતા, તો એ દરમિયાન ઘરે વૈષ્ણવ આવ્યા ગયા. તો અહીંયા ઘરે જે વૈષ્ણવ આવે તો એ વૈષ્ણવનું સન્માન, સારામાં સારું સન્માન વીરા કરતા. કારણ કે બે અલગ કોઠી તો બનાવી દીધી હતી, રૂમ તો બનાવી દીધા હતા વૈષ્ણવને રહેવા માટે. તો વીરા ખૂબ જ સન્માને વૈષ્ણવોનું કરતા હતા. અને નારાયણદાસ જ્યારે દરબારથી પાછા આવે ત્યારે એ વૈષ્ણવોને મળતા, એ વૈષ્ણવોના ખબર અંતર પૂછતા, અને શ્રી ગુસાઈજીની વાર્તા પણ પૂછતા. એ બધા વૈષ્ણવ વડેલ થઈને આવ્યા હોય, જગન્નાથપુરી જતા હોય તો ગુસાઈજીની જે વાર્તા છે એ પણ બધી પૂછતા હતા. પાછો સવારનો ક્રમ નારાયણદાસનો દરબારમાં જવાનો, તો દરબારમાં જતાં પહેલાં નારાયણદાસ એ વૈષ્ણવોને મળતા અને બે હાથ જોડીને કૃષ્ણ સ્મરણ કરતા હતા. અને જ્યારે કૃષ્ણ સ્મરણ કરે અને નારાયણદાસ એ આવેલા વૈષ્ણવને જુએ ત્યારે વૈષ્ણવના દર્શનથી નારાયણદાસનું મન અતિ પ્રસન્ન થઈ જતું હતું. અને આટલી બધી વૈષ્ણવોની
સેવા કર્યા પછી જ્યારે એ વૈષ્ણવો જતા કે જરૂર એમને રહેતી તો યથાશક્તિ ખર્ચ પણ નારાયણદાસ એ વૈષ્ણવોને આપતા હતા. અને નારાયણદાસ એટલા બધા વૈષ્ણવોમાં ભાવવાળા હતા કે વૈષ્ણવ જે આવેલો હોય એ પણ જાતે ત્યાંથી જાય તો જ નારાયણદાસ એમને જવા દેતા. પણ નારાયણદાસ પોતાની મેળે એ વૈષ્ણવોને વિદાય નહોતા કરતા. એટલે વૈષ્ણવોને જેટલા દિવસ નારાયણદાસના ત્યાં રહેવું હોય એટલા દિવસ પ્રેમથી નારાયણદાસ આ વૈષ્ણવોને પોતાની પાસે રાખતા હતા. અને વીરા પણ આ વૈષ્ણવોની ખૂબ જ સુંદર સેવા કરતા. એટલે જે સીધું સામગ્રી વગેરે એ વૈષ્ણવોને જોઈતી હોય તો એ જઈને પહોંચાડી આવતા. ને આપણે આગળ જોયું કે એ બધી સામગ્રી વગેરે પણ વીણીને શુદ્ધ કરીને એ સામગ્રી રાખતી. એટલે વૈષ્ણવોમાં પણ આ પતિ પત્નીનો ભાવ જેમ ઠાકોરજીના સુખ માટેની જે તત્પરતા એવો જ ભાવ અહીંયા વૈષ્ણવ માટે પણ આ બંને પતિ પત્નીનો રહેતો હતો. આમ તો જ્યારે બહારથી કોઈક પુરુષ આવે ત્યારે પડદો રાખવાની એક પ્રથા કે એક વ્યવહાર કે એક મર્યાદા પાળવાની હોય. પણ આ વૈષ્ણવમાં એટલો બધો ભાવ વીરાનો રહેતો કે વૈષ્ણવ પાસે પહોંચે સીધું વગેરે લઈને તો એ વૈષ્ણવોનો આગળ પડદો પણ એ રાખતા નહોતા. આટલો બધો શુદ્ધ ભાવ વીરાનો એ વૈષ્ણવ તરફ રહેતો. તો શ્રી ગુસાઈજી પણ અતુલિત કૃપા નારાયણદાસ અને વીરા ઉપર કરતા એ આપણે આગલા પ્રસંગોમાં જોયું. અને ઠાકોરજી પણ સાનુભવ, શ્રીનાથજી પણ આ સાનુભવ જતાવતા. એટલે વાર્તા સાહિત્યમાં એ જ વસ્તુ બતાવી કે જ્યારે વૈષ્ણવ સાથે આવો સરળ ભાવ હોય તો એ સરળ ભાવ વૈષ્ણવો સાથેનો એનાથી ગુરુદેવ અને શ્રીનાથજી બાબા અતિશય પ્રસન્ન થાય છે. એટલે વૈષ્ણવો સાથેની સરળતાનો વ્યવહાર એ શ્રી ગુસાઈજીને અને શ્રીનાથજી બાબાને અતિ પ્રિય છે. અને એ સાલસતા, એ સરળ ભાવ નારાયણદાસ દિવાન અને એમના પત્ની વીરાનો આ પ્રસંગમાં જોવા મળે છે. એટલે જ શ્રીનાથજી બાબા ખૂબ પ્રસન્ન થતા. હરિ ગુરુ વૈષ્ણવ એક જ લેખો, ભેદભાવ તેમાં ન પેખો. દયારામભાઈએ પણ આ જ વસ્તુ સમજાવી છે. એટલે પ્રભુની સેવા, ગુરુની સેવા તો તત્પરતાથી આપણાથી સહજ થઈ જાય છે. પણ એવી જ સેવા પોતાના ગુરુભાઈઓ, મહાપ્રભુ ગુસાઈજીના સેવકો, સાચા વૈષ્ણવો, એમના તરફ પણ એવો જ ભાવ, એવી જ સેવાની તત્પરતા એ પણ ખૂબ આવશ્યક છે. એવો વૈષ્ણવી બોધ આ વાર્તા પ્રસંગમાં આપણને નારાયણદાસ દિવાન અને એમના પત્ની વીરાના માધ્યમથી આપણને વસ્તુ પ્રાપ્ત થાય છે. વૈષ્ણવ આવે આંગણે હસી નમાવે શીશ.
વાકે મન કી વા જાને અપને મન જગદીશ આવો મહાનુભાવો કહેતા હોય છે. અને અહીંયા તો નારાયણદાસ દિવાન અને વીરાએ આચરીને બતાવ્યું ત્યાં સુધી કે વૈષ્ણવો એમને ત્યાં રહેતા પણ નારાયણદાસ એવો ભાવ પ્રગટ નહોતા કરતા કે તમે હવે અહીંથી ક્યારે પાછા જશો. વૈષ્ણવને જેટલું રહેવું હોય એટલું પ્રેમથી રાખતા અને દરબારમાં જતી વખતે વૈષ્ણવોને બે હાથ જોડીને નમસ્કાર કરતા અને વૈષ્ણવોને જોઈને એમના મનમાં પ્રસન્નતા આવતી. એટલે એ વૈષ્ણવોના હૃદયમાં બિરાજેલા ઠાકોરજીની અનુભૂતિ કેવી આ નારાયણદાસને થતી હશે. અને દરબારમાંથી આવ્યા પછી પણ પાછા વૈષ્ણવોને મળવું અને ત્યાં સત્સંગ કરવો, આ બધો જે પ્રકાર છે આજે આપણે બીજી વાર્તા જોઈ. એક તો પોતાના ગુરુ તરફનો ભાવ, એટલે આપણે આગળ જોયું કે ગુસાઈજીએ પોતાનું સર્વસ્વ જ્યારે જગન્નાથજીને સમર્પી દીધું છે ત્યારે એ પ્રસંગ પોતાના ઘરે રહીને ગૌડદેશમાં રહીને નારાયણદાસ જાણે છે. નારાયણદાસના દિલમાં આ સમગ્ર ચિતાર ઊભો થાય છે. એટલે પોતાના ગુરુની સેવા માટે એ બધી જ વસ્તુ, એ બધા જ પદાર્થો પોતાના ચાકર સાથે મોકલે છે. ને કેવી સુંદર સમજ પણ આપી કે ગુસાઈજી મહારાજ જગન્નાથપુરીની હદ છોડે પછી આ બધું તમે ભેટ કરજો. તો જે તત્પરતા નારાયણદાસની આપણે જોઈ અને ગુરુ ઘરે બિરાજ્યા, 27 દિવસ સુધી બિરાજ્યા છે, પણ દરેકે દરેક દિવસ ખૂબ જ પ્રસન્નતાથી નિત્ય નવતન સામગ્રી ધરવી, નિત્ય નવતન આભૂષણો, વસ્ત્રો એ ધરવા પોતાના ગુરુને, ગુરુપત્નીને, ગુરુના બાળકોને. તો આ એક જબરજસ્ત ગુરુ તરફનો ભાવ, ગુરુ તરફનો આદર, અને એટલો જ ભાવ અને આદર વૈષ્ણવો તરફનો. એટલે આ વાર્તા સાહિત્ય અહીંયા ખૂબ અદ્ભુત વસ્તુ સમજાવી જાય છે કે હરિ અને ગુરુમાં તો ભાવ રાખ્યો, પણ વૈષ્ણવોમાં આટલો બધો ભાવ. ત્યાં સુધી કે વૈષ્ણવો જ્યારે વિદાય લે ત્યારે રસ્તામાં યથાશક્તિ હાથ ખર્ચી પણ આપે. અને વૈષ્ણવો આવ્યા છે તો હવે જેટલા સમય સુધી પ્રેમથી રહેવું એટલું રહે, પ્રસન્નતાથી રાખે. અદ્ભુત વાર્તા સાહિત્યમાં આ બધા પ્રસંગો જોવા મળે છે. એટલે જે પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતો છે એ જીવતા જાગતા સિદ્ધાંતો એ આપણા 84 ને 252 વૈષ્ણવો છે. 84-252 વૈષ્ણવોના ચરિત્ર જોઈએ તો એમને સિદ્ધાંતો સાંભળવાની કોઈ જરૂર પડતી નહોતી, કારણ કે પોતે સિદ્ધાંતોનું એક સ્વરૂપ છે. એમનું જીવન જ એ એક સિદ્ધાંતનું સ્વરૂપ સમાન છે. તો આજે આ બીજી વાર્તાને આપણે અહીંયા વિરામ આપીએ. તો નારાયણદાસ દિવાન કાયસ્થ અને એમના પત્ની વીરા, એમણે જે ગુસાઈજીની પહેલ કરી, ગુસાઈજીને આગળ જે કંઈ સમર્પણ કર્યું, જે ભાવથી ગુસાઈજીની સેવા કરી અને જે ભાવથી વૈષ્ણવોની પણ સેવા કરી, અને દરબારમાં વ્યસ્ત હોવા છતાં વ્યાવૃત્તિ સાથે સાથે જે પ્રભુને પણ રીઝવ્યા નારાયણદાસે, એ તો ખરેખર વંદનીય છે. તો આવા નારાયણદાસ દિવાન અને વિરાજીને આપણે પણ એ જ વિનંતી કરીએ કે જે આપનો આવો અદ્ભુત ભાવ, આટલી બધી ઉત્કટ તત્પરતા ગુરુની સેવા માટે, પ્રભુની સેવા માટે, વૈષ્ણવોની સેવા માટે જે તત્પરતા આપે આ વાર્તામાં બતાવી છે, કિંચિત અમારા અધિકાર પ્રમાણે કંઈક આવે અમારામાં, એવી વિનંતી કે નારાયણદાસ દિવાન કાયસ્થ અને વિરાજીને આપણે
કરબદ્ધ થઈને કરીએ. તો આજે નારાયણદાસ દિવાન કાયસ્થ વાર્તા પ્રસંગ બીજો અહીં આપણે આજે સંપન્ન કર્યો. અને હવે આપણા આગલા સત્સંગમાં શિક્ષા પત્રને આપણે જોઈશું. શ્રી હરિરાયજી મહાપ્રભુજીની કૃપાથી આપણે શિક્ષાપત્ર જોઈ રહ્યા છીએ. તો ત્રીજું શિક્ષાપત્ર આપણે શરૂ કર્યું હતું. ત્રીજા શિક્ષાપત્રમાં જે પ્રથમ શ્લોક છે એ શ્લોકનું અવગાહન આપણે કર્યું હતું. હવે આજે બીજો શ્લોક શ્રી હરિરાય ચરણોના અનુગ્રહથી વંદન કરીને, હરિરાય ચરણોને શ્રી ગોપેશજીનું સ્મરણ કરીને, પરમ ભગવદીય રમેશભાઈ પરીખની કાનીથી ત્રીજા શિક્ષાપત્રનો બીજો શ્લોક જોઈશું. આપણે આગળ જોયું એમ મહાપ્રભુજીએ કૃપા કરી છે અને આપણામાં એક ચિનગારી મૂકી છે. આ જે તણખો છે અગ્નિનો, એ જ ભગવદ ભાવ છે. ઠાકોરજીએ કેટલાક જીવો પૈકી આપણને આ પુષ્ટિ સંપ્રદાયને લાયક બનાવ્યા. એટલે એક રુચિ, એક બીજ ઠાકોરજીએ પધરાવ્યું હતું અને શ્રી મહાપ્રભુજી પોતાના આ આશ્રિત જીવોમાં એક ચિનગારી, ભગવદ ભાવ, એ જ ચિનગારી છે, એનું સ્થાપન કરે છે. હરિરાય ચરણો આ ભગવદ ભાવને અગ્નિ સાથે સરખાવે છે. કારણ કે પુષ્ટિ માર્ગમાં તો ભાવ બે પ્રકારના હોય ને, શીતળ ભાવ ને ઉષ્ણ ભાવ. તો પુષ્ટિ માર્ગમાં તો ઉષ્ણ ભાવ એ બહુ જરૂરી છે. શીતળ ભાવનું કામ નથી, ઉષ્ણ ભાવ જોઈએ. જે ગિરધરજી મહારાજના માથે જ્યારે મથુરાધીશજી બિરાજ્યા, 56 ભોગ કર્યો, શ્રી ગિરધરજી પૂછે છે કે બાબા કેસો લગ્યો? ત્યારે શ્રી મથુરાધીશજી કહે છે કે જો આનંદ પદ્મનાભ કે છોલા મેં આવ્યો વો યામે નહીં. ત્યારે ગિરધરજીની આંખમાંથી દળદળ આંસુઓ પડે છે. શાસ્ત્રીજીના સત્સંગમાં સાંભળ્યું કે એનું કારણ એટલું જ ઉષ્ણ ભાવ. અને એ આંસુ પડ્યા અને ઠાકોરજીએ ગિરધરજીને કીધું કે ગિરધરજી હવે એ જ મજા મને આવી. તો આ જે આખો પ્રકાર બન્યો એ ઉષ્ણ ભાવ, આરતી. તો પુષ્ટિ માર્ગ છે એ આરતીનો માર્ગ છે. ઉષ્ણ ભાવ એમાં જોઈએ, શીતળ ભાવ એમાં ન ચાલે. તો એ ઉષ્ણ ભાવ એ જ ભગવદ ભાવ, અને એટલે જે અગ્નિ સ્વરૂપ. પણ લૌકિકમાં બી આપણે જોઈએ છે કે અગ્નિને ડર શેનો હોય? અગ્નિને ડર જલનો હોય. અગ્નિ હોય એના ઉપર જો જલ પડ્યું તો એ અગ્નિ બુઝાઈ જાય. તો જેમ શરૂઆતમાં આપણે જોયું કે ભગવદ ભાવ એ અગ્નિરૂપ છે, તો એ અગ્નિને બુઝાવનારું જલ અહીંયા એ દુસ્સંગ છે. તો એ જે એક ચિનગારી ભગવદ ભાવની છે, તણખો છે, એ તણખો પોતાની ઓરિજિનાલિટી ગુમાવી જાય જો દુસ્સંગરૂપી જળ એના ઉપર આવે તો. આ વસ્તુને આગળ સમજાવવા માટે બીજા શ્લોકમાં શ્રી હરિરાય ચરણો આપણને આજ્ઞા કરે છે. વહનીવદ ભગવદ ભાવ સત્સંગ વ્યવધાનત નાશયે સંસ્રુતિમ યદ્વત પાત્ર વ્યવહિતમ જલમ. તો જેમ અગ્નિ
એ જલનો નાશ કરે છે. એક પાત્ર છે, એ પાત્રમાં જલ છે અને એ અગ્નિ જે છે એ જ્યારે વ્યવધાન વગર, કોઈ એની આળસ વગર જો જળના સંપર્કમાં આવ્યું તો એ અગ્નિ એ પેલા જળનો નાશ કરી દે છે. એવી જ રીતે જે ભગવદ ભાવ છે, જેને આપણે અગ્નિ કહ્યો, એ ભગવદ ભાવ એ જે સંસાર છે એ સંસારનો નાશ કરે છે, પણ સત્સંગના વ્યવધાનથી કરે છે. એટલે અહીંયા શરીરાચરણો એ આજ્ઞા કરે છે કે જેમ એક પાત્રમાં જલ ભર્યું હોય તો એ જલ અગ્નિથી નાશ પામે, એવી રીતે જો સત્સંગ હોય તો એ સત્સંગના વ્યવધાનમાં જે પેલો સંસાર છે એ સંસારનો નાશ થાય છે. એટલે ભગવદ ભાવ છે એ સંસારનો નાશ કરે છે. ખૂબ સુંદર વસ્તુ સમજાવી છે. જલ છે એ જલ અગ્નિનો નાશ કરે, અને અગ્નિ જે છે એ અગ્નિ જો જલને આપણે પાત્રમાં મૂક્યું હોય તો અગ્નિ પહેલાં જલનો નાશ કરે. બહુ સુંદર સમજવા જેવી આ વાત છે કે જો માત્ર અગ્નિ છે અને અગ્નિ ઉપર જલ પડ્યું તો એ જલ અગ્નિને શાંત કરી દેશે. અને આ જ જલ કોઈ એક પાત્રમાં, કોઈક એક વ્યવધાનમાં છે અને નીચે જો અગ્નિ આપણે મૂક્યો તો એ પાત્રમાં રહેલું જલ એ આ અગ્નિ દ્વારા નાશ પામશે. એટલે અહીંયા જે રૂપક મૂક્યું છે તે રીતે સમજાવ્યું કે અગ્નિ એટલે ભગવદ ભાવ છે, વ્યવધાન એટલે જે આપણે પાત્ર તો એ સત્સંગ છે, અને જે જલ છે એ જલ દુસ્સંગ છે. તો જો આપણો ભગવદ ભાવ છે એ ભગવદ ભાવ આપણે સત્સંગના માધ્યમથી ભગવદ ભાવ જો નહીં જાળવી શકીએ તો અત્યારના દુસ્સંગ તો ચારે બાજુએ ફેલાયેલો છે. એટલે જ્યારે આપણે હજી પ્રવેશ કરી રહ્યા છે આ માર્ગમાં અને મહાપ્રભુજીની કૃપાથી કંઈક ભગવદ ભાવનો તણખો આપણા અંતઃકરણની ભૂમિ ઉપર આવ્યો છે, ત્યારે એને જાળવવો જરૂરી છે. કારણ કે ચારે બાજુ અત્યારના દુસ્સંગનું વાતાવરણ સર્જાયું છે. દુસ્સંગ શોધવા જવો નથી પડતો, એની મેળે જ આવે છે. એવો અત્યારના કલિકાલનો પ્રભાવ છે. પેલો અજામિલ જેવો અજામિલ જે વેદમાં કહેલી વિધિ પ્રમાણે જીવન જીવતો હતો અને કોક દિવસ એની દ્રષ્ટિ પેલા લૌકિક કામ કરતા પુરુષ સ્ત્રી ઉપર ગઈ, એ સાથે એ દુસ્સંગ એ દ્રશ્યથી નેત્ર દ્વારા હૃદયની અંદર પ્રવેશી ગયો ને એનો બધો જ જે વૈદિક ધર્મ હતો તે લોપ થઈ ગયો. આવી જ રીતે આપણો જે ભગવદ ભાવ અગ્નિરૂપ છે એ આ સાંપ્રત કાળમાં જ્યારે દુસ્સંગથી ઘેરાઈ ગયેલા આપણે છીએ ત્યારે એ દુસ્સંગને અહીંયા જલ કહ્યું. તો એ દુસ્સંગરૂપી જલ એ આપણા ભગવદ ભાવરૂપી અગ્નિને ઠારી દેશે. એક વસ્તુ બતાવી. પણ જો વ્યવધાન એટલે પાત્ર હશે, પાત્ર સત્સંગનું હશે તો શું થશે કે જે ભગવદ ભાવ છે એ સત્સંગના પ્રભાવથી સત્સંગની સાથે રહીને જે જલરૂપી દુસ્સંગ છે
એ દુસ્સંગને બાળી નાખશે. તો અહીંયા સત્સંગનો કેટલો જબરદસ્ત પ્રભાવ છે તે અહીંયા શ્રી હરિરાય ચરણો આપણને સમજાવી રહ્યા છે. શ્રી ગોપેશજી અહીંયા એ જ વસ્તુને વધારે સારી રીતે સમજાવે છે કે ભગવદ ભાવ એ તો અગ્નિરૂપ છે અને સત્સંગ એ કાષ્ઠરૂપ છે. તો જેમ અગ્નિમાં લાકડું પડે અને અગ્નિ વધારે પ્રજ્વલિત થાય તેમ સત્સંગ એ અહીંયા કાષ્ઠનું કામ કરે છે. એટલે જ્યારે ભગવદ ભાવ એ સત્સંગ સાથે મળે ત્યારે એ અગ્નિ જેમ વધે એમ ભગવદ ભાવ પણ સત્સંગના લીધે વધતો જાય છે. તેજનો પુંજ જે તણખો હતો એ તેજનો પુંજ ધીરે ધીરે વૃદ્ધિ પામતો પામતો થઈ જતો હોય છે. તો એ થવાનું કારણ જેમ અગ્નિને લાકડાનો સંપર્ક એમ ભગવદ ભાવને સત્સંગનો સંબંધ થયો તો એ ભાવ વધતો જાય છે. અને જો અગ્નિ આપણી પાસે બહુ ઓછો છે અને જલ વધારે છે તો પરિસ્થિતિ શું થશે? તો અગ્નિ ઓછો છે, જલ વધારે છે તો વધારે જલથી સિંચાયેલો એ સ્વલ્પ અગ્નિ એ પોતાનું અગ્નિત્વ ગુમાવી દેશે, અગ્નિનો નાશ થશે. એ જ પ્રકારે ભગવદ ભાવ છે એ ભગવદ ભાવમાં જ્યારે દુસ્સંગનું મિશ્રણ થાય ત્યારે ભગવદ ભાવ નષ્ટ થાય છે. જેમ પેલું જલ છે એ અગ્નિને શાંત કરે એમ આપણા હૃદયમાં મહાપ્રભુજીના અનુગ્રહથી પ્રજ્વલિત થયેલો એ અગ્નિ આ દુસ્સંગરૂપી જલથી નષ્ટ પામે છે. પણ હવે સવાલ એ છે કે જે સમયમાં આપણે જીવી રહ્યા છે તો લૌકિકમાં રહ્યા વિના તો ચાલે એવું નથી. એટલે દુસ્સંગ તો એની મેળે સદાય જ ચાલ્યો આવશે. શ્રીમદ ભાગવતમાં પણ આજ્ઞા કરી મહાત્મ્યમાં, અયમ તો યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ તતસ્તુ પુંડરીકાક્ષ નિકટે સહતે સ્થિત. તો આ કલી પ્રભાવની અંદર પ્રભુ જુએ છે છતાંય સહન કરી રહ્યા છે. આવો આ કલીનો પ્રભાવ છે. એટલે દુસ્સંગ છે એ દુસ્સંગ તો ચાલ્યો જ આવશે અને લૌકિક આપણે છોડી શકીએ એવી કોઈ પરિસ્થિતિ નથી. તો શું કરવું? એનું સમાધાન શું કરવું? તો કહે છે કે દુસ્સંગ રૂપી જલને સત્સંગ રૂપી પાત્રમાં તમે રાખો. અહીંયા દુસ્સંગ એટલે સામાન્ય રીતે સંસાર, અહંતા મમતા, એનાથી ઉત્પન્ન થયેલી અવિદ્યા, અજ્ઞાન. તો એક સત્સંગ રૂપી પાત્ર આપણે રાખીએ, એમાં આ આવેલો દુસ્સંગ એને આપણે ગોઠવી દઈએ તો સત્સંગ રૂપી પાત્રમાં આ દુસ્સંગ રૂપી જલ છે તો એ આપણે સત્સંગના માધ્યમથી એ દુસ્સંગ રૂપી જળને આપણે બાળી શકીએ. જો સત્સંગ આપણો પ્રબળ હોય તો આપણી પાસે અગ્નિ છે, આપણી પાસે જલ છે. જો અગ્નિ કરતાં જલ વધારે છે તો જલ અગ્નિને શાંત કરશે, અગ્નિને ઉલવી નાખશે. પણ અગ્નિ વધારે છે અને સાથે જલ પણ છે, પણ એ અગ્નિની સાથે સાથે એક સત્સંગરૂપી પાત્ર છે જેમાં પેલું દુસ્સંગરૂપી જલ છે. તો ત્યાં આ સત્સંગરૂપી પાત્ર હોવાથી પેલો અગ્નિ છે એ દુસ્સંગરૂપી જલને બાળી નાખશે. આમ પરસ્પર જે સંબંધ છે એ અહીંયા ગોપીશજી આપણને ખૂબ સમજાવે છે સરસ રીતે કે જેમ અગ્નિને જલને સાક્ષાત સંબંધ થાય તો અગ્નિનો નાશ થાય, પણ
જો તે અગ્નિ ઉપર એક પાત્રમાં જલ ભરીને મૂકવામાં આવે તો અગ્નિનો નાશ થતો નથી, પણ ઓન ધ કોન્ટ્રરી પેલા જલનો જ નાશ થઈ જતો હોય છે. તેવી જ રીતે ભગવદ્ ભાવરૂપી જે અગ્નિ છે એને સત્સંગ રૂપી જે કાષ્ટ છે એનાથી વધારે ને વધારે તેજોમય આપણે કરવાનો છે. અને એ ભગવદ્ ભાવ સત્સંગથી જેમ વધારે ને વધારે તેજોમય થતો ગયો તેમ તેમ પેલો દુસ્સંગનું જે જળ છે એ જળ બધું બળી જશે. એટલે સત્સંગ એ પાત્ર બની ગયું, દુસ્સંગ અહીંયા જળ બન્યું અને ભગવદ્ ભાવ અગ્નિ એ દુસ્સંગનો નાશ કરશે. એટલે હંમેશા આપણા હૃદયમાં અષ્ટપ્રહર સત્સંગનો ભાવ રાખવો, ભગવદ્ ભાવ વધેલો રહેશે તો જ આ દુસ્સંગ છે એનાથી આપણે બચી શકીશું. મુચુકુંદના પ્રસંગમાં પણ શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે કે મુચુકુંદને તો સાક્ષાત પ્રભુના દર્શન થયા, પણ મુચુકુંદ રાજાએ મૃગિયા શિકાર વગેરે બહુ કર્યું છે, એટલે પ્રભુ દર્શન હોવા છતાં પણ તાત્કાલિક એની મુક્તિ નથી અને મુચુકુંદને તો મોક્ષ જોઈએ છે. ત્યારે પ્રભુ એને એ જ આજ્ઞા કરે છે કે મુચુકુંદ, હવે તું આ તારો આખો જન્મ એ મારા ગુણાનુવાદ કરતો કરતો સત્સંગ કરજે. જે સંત પુરુષો છે, જે ભક્તો છે, એનો તું સત્સંગ કર્યા કરજે, તો તું આ અત્યારના જે પ્રસંગો છે એમાંથી તું બચીશ અને પછી તું મને પ્રાપ્ત કરીશ. તો ત્યાં ઠાકોરજી પણ સ્વમુખે મુચુકુંદને સત્સંગની આજ્ઞા કરે છે. અને આપણે જોયું કે ચારે બાજુ સત્સંગથી ઘેરાયેલા છે. આચાર્યચરણોએ પણ પંચશ્લોકીમાં આપણને એ જ આજ્ઞા કરી, સંગઃ સર્વાત્મના ત્યાજ્ય સ ચેત ત્યક્તુમ ન શક્યતે સ સદ્ભિઃ સ કર્તવ્ય સંતઃ સંગસ્ય ભેષજમ. તો આ જે દુસ્સંગ છે, સંગઃ સર્વાત્મના ત્યાજ્ય, તો આ દુસ્સંગ છે જે સંગ બળથી આવે છે એને કોઈ પણ રીતે ત્યાગ કરવો જ જોઈએ, એને કરવો જ પડે. પણ આ લાચારી બતાવી કે કરીએ શું, લૌકિકમાં રહેવાનું છે અને મગલ બોલાય આવે છે, શું કરીએ? તત્ ચેત ત્યક્તુમ ન શક્યતે, જો એ સંઘને ત્યાગ કરવો શક્ય ના હોય તો કર્તવ્ય કયું છે? સંત સંગસ્ય ભેષજમ. ભેષજ એટલે ઔષધ. તો આ જે સંઘ છે, સંઘ અને પ્રસંગ તો અજર અમર છે. ભગવાન કપિલે પણ પોતાની માને આ જ સમજાવ્યું છે કે એક અજર અમર પાસ એ આ સંઘ છે. એટલે સંઘ પ્રસંગથી હંમેશા બચતા રહેવું જોઈએ. પણ આ યુગમાં જ્યારે એ શક્ય નથી ત્યારે સંત સંગસ્ય ભેષજમ, ત્યારે કોઈ સત્પુરુષ હોય, કોઈ ભગવદીય હોય, એના સંગમાં રહેવું. તો જે પેલો દુસ્સંગરૂપી જલ આવ્યું છે એ દુસ્સંગરૂપી જલ આપણા હૃદયમાં રહેલો જે ભગવદ ભાવરૂપી અગ્નિ છે એને ઠારી નહીં દે, પણ એ જે ભગવદીઓનો સંગ છે પાત્ર બની જશે. અને દુસ્સંગ છે એ અગ્નિ ઉપર નહીં આવતા સત્સંગરૂપી પાત્રમાં ઝીલાશે અને એ પાત્રની નીચે રહેલો ભગવદ ભાવરૂપી અગ્નિ એ પેલા દુસ્સંગરૂપી જલને બાળી દેશે. પણ વસ્તુ એ છે કે જેમ અગ્નિમાં સતત લાકડા આપણે ઊંઘવા જ પડે તો જ અગ્નિ પ્રજ્વલિત રહે અને વધારે તેજોમય થાય, એમ અહીંયા પણ આપણે સતત સત્સંગમાં અને સત્સંગમાં રહેવું પડે. મન વચન અને કર્મથી સત્સંગમાં રહેવું પડે. આ સાધુ પુરુષોનો સંગ કરવો પડે. કદાચ એમ થાય કે અત્યારને ક્યાં સાધુ પુરુષોને શોધવા જવું. તો મને સ્મરણ આવે છે તૃતીય ગૃહાધીશ ગોસ્વામી 108 શ્રી બ્રજેશકુમારજી મહારાજ આપ આજ્ઞા કરતા કે કંઈ ન મળે તો 84-252 ભગવદીઓ છે એમની વાર્તા લઈને બેસો
એનાથી મોટો સત્સંગ કોઈ નથી. તો આ ત્રીજા શ્લોકની અંદર આ બતાવીને એ પણ એક ગોપેશજી આંગળી ચીંધે છે કે મોટા મોટા ભગવદીઓ થઈ ગયા અને દુસ્સંગથી એમનો અધપાત થયો છે. વિશ્વામિત્રનો જ પ્રસંગ લઈએ આપણે. એવા ઘણા ઘણા મહાપુરુષો છે જે ક્ષણની અંદર એમનું બધું જ રાખેલું તપ એ બધું ખાક થઈ ગયેલું છે. તો મોટા મોટા ભગવદીઓ પણ દુસ્સંગથી અધપાત થયા છે પ્રસંગો જોવા મળે છે. એટલે અહીંયા એ વસ્તુ સમજાવી શ્રી ગોપેશજીએ આ શ્લોકના માધ્યમથી કે કોઈ પણ રીતે દુસ્સંગથી તમે બચો. દુસ્સંગથી બચો એમ આજ્ઞા તો કરી દીધી, પણ સાથે કૃપાળુ છે આપ કે આપણને એ પણ સમજાવ્યું કે દુસ્સંગથી કેમ બચવું. અને આપ શ્રી એ પણ જાણે છે અને આપણને જણાવે છે કે આ કરાલ કલિકાલમાં દુસ્સંગથી બચવું બહુ અઘરું છે. આઈને ઊભો જ રહેશે, પણ જો સત્સંગ રૂપી ઈંધણ હશે આ ભગવદ્ ભાવરૂપી અગ્નિને પોષવા માટે, તો આ કરાલ કલિકાલનો અગ્નિ પણ બાધા નહીં કરી શકે. બહુ સરસ પ્રસંગ મેં સાંભળેલો. એક વૈષ્ણવ બેન અહર્નિશ સેવામાં અને પ્રભુના ગુણગાનમાં ચિત્ત રાખે, પણ હવે જેમ લૌકિકમાં બહાર નીકળવું પડે, ઠાકોરજી માટે જ કંઈક સામગ્રી લેવી હોય, કંઈક શાક વગેરે લેવું હોય તો નીકળવું પડે. તો હવે રસ્તામાં સગા સંબંધી પણ મળે, તો કોક વખત મળે રસ્તામાં તો સામેની વ્યક્તિ સંગ પ્રસંગની વાત શરૂ કરે, કેમ છો, શું છે, આમ તેમ. ત્યાં જ પેલા બહેન જે છે જેમનું ચિત્ત ભગવાનમાં રહેલું છે, એ પેલા એમને મળેલા બહેનને કે એમના ઓળખીતાને એ જ કહે કે ભાઈ આ હમણાં જ હું મંદિરમાં જઈને આવી છું, તમે ઠાકોરજીના દર્શન કર્યા? આજે ઠાકોરજીએ કેવા સુંદર વસ્ત્રના આભૂષણ ધારણ કર્યા છે, શીશ ઉપર કેટલી સરસ પાગ હતી અને એના ઉપર જે મયુરનું પીછ હતું એ કેટલું બધું શોભતું હતું. ઠાકોરજી કેવા સુંદર લાગતા હતા. આ એક વાત શરૂ કરો, જો સામેનાને ભગવદ્ ભાવ હશે ને તો તમારી પાસે ઊભા રહેશે. મા બેન આ વાત પ્રભુની કરતા, ગુણવાત શરૂ કરતા, અને સામે જે આવતા દુસ્સંગ લઈને એ બધા આપોઆપ વિદાય થતા. તો કઈ રીતે દુસ્સંગને ટાળવો એ પણ આ બધા વૈષ્ણવોના જીવનમાંથી ખૂબ જોવા મળે છે. શ્રી રમેશભાઈએ પણ આ શ્લોકમાં ખૂબ સરસ વાતો કરી છે કે હરિરાય ચરણો સત્સંગ અને દુસ્સંગનું સ્વરૂપ અહીંયા રૂપક આપીને સમજાયું, જે આપણે આગળ જોયું. અને જે જીવન શબ્દ આપણે છે, તો જે પાણી છે એને પણ સંસ્કૃતમાં જીવન કહ્યું છે. તો જેમ પાણી વહેતું રહે છે એમ આપણું જીવન પણ વહેતું રહે છે, અને પાણી પણ જ્યાં ઢાળ હોય ત્યાંથી સડસડાટ ઉતરી જાય, એમ આપણું જીવન પણ જ્યાં લપસવાનું આવે ત્યાં લપસણી ભૂમિ ઉપર મુઠ્ઠીઓ વાળીને આપણે દોડવા માંડીએ છીએ. આમ આ દુસ્સંગ એ પાણી જેવો છે. અને આપણે જોયું કે ભગવદ્ ભાવ એ તો અગ્નિ જેવો છે. આચાર્ય ચરણોએ એક તણખો પ્રગટાવ્યો છે, પણ હૃદયની સગડી હજુ બરાબર સળગી નથી. પેલી કવિતા યાદ આવે, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આબ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી મહાનલ, એક જ દે ચિનગારી. અહીંયા તો કવિ યાચના કરે છે
મહાનલને મહાઅગ્નિ સ્વરૂપ જે છે તે પ્રભુને. પણ આપણા પર તો ભગવત કૃપા છે કે એ પ્રભુના મુખારવિંદ રૂપ અગ્નિ એ વલ્લભાચાર્યજીએ આપણને અગ્નિ પધરાઈ આપ્યો છે. આપણા કોઠામાં અગ્નિ પધરાઈ આપ્યો છે. એ અગ્નિને પ્રજ્વલિત કરવાનું આપણે કરી શકતા નથી. ત્યાં મોટી તકલીફ આવે છે ને તેનું કારણ આપણે જોયું. આ દુસ્સંગ એટલે માંડ સળગેલી આપણી આ સગડી આ દુસ્સંગ રૂપી જળમાં ઉલવાવા માંડી છે, બુઝાવા માંડી છે. તો હવે એ ભગવદ્ ભાવને સતત સળગતો રાખવો હોય તો શું કરીએ? તો આ સત્સંગ છે. અહીંયા રમેશભાઈ એ જ કહે છે કે સત્સંગ રૂપી પાત્ર વાસણ એમાં પેલા દુસ્સંગના જળને ભરી દો તો એ પાત્રની નીચે પેલો ભગવદ્ ભાવનો અગ્નિ જે છે એ અગ્નિ પેલા જળને બાળી નાખશે. પેલું જળ છે એ અગ્નિને નહીં બાળે, કારણ કે વ્યવધાન છે પાત્રનું. અહીંયા પાત્ર એ સત્સંગ છે. તો સત્સંગ હશે એ દુસ્સંગ રૂપી જળથી આપણા ભગવદ્ ભાવ રૂપી અગ્નિને બચાવશે. અને એ રીતનું કરીશું તો જે દુસ્સંગ છે, અહંતા મમતાત્મક છે દુસ્સંગ, એનો નાશ થઈ જશે. આપણે ત્યાં આ બધો જ પ્રકાર મહાપ્રભુજીએ મનોવૈજ્ઞાનિક રીતે જ મૂક્યો છે. રમેશભાઈ એનું ખૂબ સુંદર પૃથક્કરણ કર્યું છે કે આ બહુ વિચાર કરવા જેવી વસ્તુ છે. કારણ કે આ મનોવૈજ્ઞાનિક એક ઘટના છે. કારણ કે માણસ જે વાતાવરણમાં રહે છે એની અસર સૌથી પહેલી અજ્ઞાત મન ઉપર માણસને પડતી હોય છે. એવા પ્રસંગો જોવા મળે કે ઘોડાને અને ગધેડાને જોડે બાંધો તો ઘોડો એ પોતે લાત મારતો થઈ જાય, ગધેડો ન સુધરે. આ અત્યારના કરાલ કલિકાલના દુસ્સંગનો પ્રભાવ છે. એટલે મનોવૈજ્ઞાનિક ઘટના આ છે કે સૌથી પહેલી અસર અજ્ઞાત મન ઉપર થતી હોય છે. પણ આપણને એ ખબર નથી પડતી, કારણ કે અજ્ઞાત મન ઉપર અસર થયેલી છે એટલે ખબર નથી પડતી. અને એ પછી પેલી અજ્ઞાત મન ઉપર થયેલી અસર એ ઉધઈ જેવું કામ કરે છે. એટલે ઉધઈના જંતુ જેમ જમીનના ઊંડાણમાં હોય અને ધીરે ધીરે જમીનને ફોલતા એક અવાવર મકાનમાં આવી જાય અને દિવાલોની અંદર પણ એ ફેલાવા લાગે, એવી રીતે આ જે પેલી દુસ્સંગની ઉધઈ અજ્ઞાત મનમાં ગઈ છે એ ધીરે ધીરે આપણા જીવનની અંદર પ્રસરવા લાગે છે. પેલું મકાન બહારથી તો સારું લાગે પણ અંદરથી સાવ ફોલાઈ ગયું હોય, ઉધઈ એને ખાઈ ગઈ હોય, નકામું બનાવી દે, ક્યારે પડી જાય એની ખબર ન પડે. એટલે આપણે ઘણી વખત એવું માનીએ કે મારું મન તો બહુ મક્કમ છે, પ્રભુ સિવાય મને બીજો કોઈ વિચાર આવતો જ નથી, અમારા હૃદયમાં તો પ્રભુ જ બિરાજે છે, એટલે અમારે સત્સંગ વગેરેની કંઈ જરૂર જ નથી. આવો આપણને આપણી જાત ઉપર બહુ વિશ્વાસ છે. પણ પેલી મનોવૈજ્ઞાનિક ઘટનાને યાદ રાખવી કે એ પેલો દુસ્સંગ જે પ્રવેશી ગયો છે ને આપણને ખબર જ નથી કે અંદર પ્રવેશી ગયો છે અને ઉદય જેવું કામ કરી રહ્યું છે. એટલે વાસ્તવિક જે સાચી વાત છે એનું આપણને ભાન નથી. કારણ કે એક વસ્તુ રમેશભાઈ ખૂબ સુંદર સમજાવી કે કોલસાની ઓરડીમાં રહેવાનું હોય, કોલસાનું કામ કરતો હોય, કોલસાની ખાણમાં જે વ્યક્તિ કામ કરતો હોય અને એ એવો દાવો કરે કે હું સફેદ વસ્ત્ર પહેરીને અંદર જાઉં છું અને મારા વસ્ત્રને જરા પણ ડાઘો પડતો નથી, આ શક્ય જ નથી. એવી રીતે કોઈ એમ કે હું આ ધોતી બંડી ઉજ્જવલ પહેરીને જે છાણમૂત્ર છે એના કામમાં લાગ્યો અને મને કોઈ ડાઘ પડ્યો નહીં, તો એ વસ્તુ શક્ય જ નથી. એક સરસ દોહો હતો, काजल की कोठड़ी में कैसो ही जतन करो भाई, काजल का दाग लागे ही लागे, चाहे कितना सती हो चाहे कितना जती हो, पर कामिनी के संग काम जागे ही जागे. તો આ આપણે મનથી માનતા હોઈએ પણ આ જે છે અત્યારનું આ વાતાવરણ એમાં આપણે બચી શકીએ એવા છીએ નથી.
કારણ કે ચારે બાજુ અનેક પ્રકારનો દુસ્સંગ એની વચ્ચે આપણે ફસાયા છીએ. એમાં જ આપણે બેસવું પડે છે, એમાં જ આપણે ખાવું પડે છે, સૂવું પડે છે, ઉઠવું પડે છે, વાતો કરવી પડે છે, વિચાર કરવા પડે છે. તો વાતાવરણ, આ પર્યાવરણની અસર એ આપણા અજ્ઞાત મન ઉપર સતત થયા જ કરે છે. અને એવું ન બને એ તો આ યુગમાં શક્ય જ નથી, કારણ કે મનનો ગુણધર્મ છે ચંચળતા. ચંચલ હિ મન. કૃષ્ણ અર્જુનની પણ આ જ તકલીફ હતી. સાક્ષાત કૃષ્ણ સામે હોવા છતાં પણ એના મનની ચંચલતા દૂર નથી થઈ. તો આપણે તો એ કૃષ્ણના જે વેરી છે એવા દુસ્સંગની સાથે બેઠા છે, તો ક્યાં આપણું મન ચંચળતા છોડવાનું છે? એટલે પહેલી નજરે સરળ અને સારી દેખાતી લલચાવનારી કોઈ આપણે વાત જોઈએ તો તરત આપણું મન ચંચળ છે ને લપસી પડે છે. દાખલા તરીકે રમેશભાઈ ઉદાહરણ મૂક્યું વાસ્તવિક જીવનનું, કે પડોશમાં ઘર છે અને ત્યાં જો ઝઘડો થયો પડોશમાં, તો આપણા કાન આપણે દિવાલ સાથે જોડી દઈશું, કારણ કે સહજ આપણા હૃદયનો દુર્ગુણ છે. પણ જો પડોશમાં ભગવત નામ દેવાતું હશે તો આપણે આપણા કાન એ તરફ નહીં માંડીએ, કારણ કે આ પણ આપણા મનનો સ્વભાવ છે. એટલે મન સારી વસ્તુને ગ્રહણ કરવા તત્પર રહેતું નથી, ખરાબ વસ્તુઓને ગ્રહણ કરવા તત્પર રહેતું હોય છે. આ મનનો સ્વભાવ છે. જેટલી ઈચ્છા આપણને સિનેમા જોવા માટે હોય મનને, એટલી તીવ્રતા ભગવદ્ ધામમાં જવા માટે હોતી નથી, કારણ કે મન જ એવું છે કે એના ઉપર આજુબાજુના ભૌતિક વાતાવરણની અસર જબરજસ્ત પડે છે. તો એવા મનને, એ અસરથી મનને બચાવવું છે, એનો ઉપાય જે આપણે જોયો રમેશભાઈ, એ સમજાવે છે કે હરિરાય ચરણ એ ઉપાય બતાવે છે સત્સંગ, જે આપણે પંચશ્લોકી મહાપ્રભુજીના ગ્રંથના આધારે પણ આપણે જોયું કે સત્સંગ, સત્સંગ. અને દયારામભાઈ પણ એ જ કહે છે કે સત્સંગ કોને કહેવો અને દુસ્સંગ કોને કહેવો. બહુ લાંબી વ્યાખ્યા નથી આપી, ખૂબ સુંદર કહ્યું કે જેને મળવાથી પ્રભુ વિસરાઈ જાય એનું નામ દુસ્સંગ, અને જ્યાં જવાથી, જેને મળવાથી પ્રભુનું સ્મરણ થાય એનું નામ સત્સંગ. તો આવા સત્સંગની આજ્ઞા કરે છે. અને હમણાં તો રમેશભાઈએ નોંધ્યું છે, કેટલાક મનોવૈજ્ઞાનિક સંશોધનો થયા છે, પરદેશમાં એના પ્રયોગો પણ ચાલે છે, કે વ્યક્તિ રાત્રે સૂઈ ગઈ હોય ત્યારે એને જે બાબતોને પોતાના મનમાં સંઘરવી છે એ બાબતોની કેસેટ કે ટેપ રેકોર્ડર એ મૂકી કરે. વ્યક્તિ સૂઈ ગયો હોય પણ જે વસ્તુ મગજમાં ઠસાવી છે એ ટેપ રેકોર્ડર એ સૂઈ ગયો હોય ને વાગ્યા કરે. એટલે ભલે ઊંઘતો હોય પણ એનું જે પેલું અજ્ઞાત મન છે એ તો જાગૃત હોય છે. એટલે એ વાતો એના કાન દ્વારા એના મનની અંદર સંગ્રહાય છે. એટલે અજાગૃત મન પેલા ટેપ રેકોર્ડરની વાણીને અજ્ઞાત રીતે ઝીલ્યા જ કરે છે. એ વાણીને ઝીલ્યા જ કરે છે. એટલે જે જાગતા એને સાંભળે નથી એ વાત એ વ્યક્તિ ઊંઘની અંદર એના મગજની અંદર અંકિત થાય છે. એટલે ઊંઘમાં આપણી આજુબાજુમાં વગાડવામાં આવતી વાણી, એના અવાજ જો આપણા મનનો કબજો લઈ શકતા હોય તો પછી આપણે રસપૂર્વક જાગૃત થઈને જો લૌકિક વાતમાં આસક્ત બનીએ તો એ વાત આપણા મનનો કબજો લે કે ન લે. એટલે મનને જીતવું, મનને સંયમમાં રાખવું, આ બહુ અઘરું કામ છે, જે અર્જુને પણ કહ્યું હતું. તો આ રીતે એના માટે ઠાકોરજી કહ્યું હતું કે એના માટે દ્રઢ વૈરાગ્ય જોઈએ. તો એ દ્રઢ વૈરાગ્ય જે છે એ જ આ દુસ્સંગથી બચવા માટેની એક રસ્તો બતાવ્યો છે કે દુસ્સંગથી બચો તો આ બધે ચારે બાજુનું જે વૈરાગ્ય છે, જે બધી વસ્તુઓ છે એના તરફથી આપણું ધીરે ધીરે મન બધું ઓછું થતું જશે. અને અભ્યાસ એ નહીં કૌંતેય,
અને વૈરાગ્ય ન તો કૌંતે, એટલે વૈરાગ્ય અને અભ્યાસ. તો સતત આપણે અભ્યાસ કરીએ અને જાતથી એવો પ્રયત્ન કરીએ કે જ્યાં દુસ્સંગ લાગે, જેમ શરૂઆતમાં આપણે પેલા ભગવતીબેનની વાત જોઈ કે એમને લાગ્યું કે હવે દુસ્સંગ ચાલુ થયો એમને મળવા આવનારી વ્યક્તિથી, અને એમણે ભગવદ વાતો શરૂ કરી. એટલે જો રસ હોત ભગવદ્ વાર્તામાં તો પછી એ સંગ એ સત્સંગ બની જાત, નહીં તો દુસ્સંગ થાત. પણ દુસ્સંગ પહેલાં બહેને આ ભગવદ્ નામની શરૂઆતથી એ દુસ્સંગને ટાળી દીધો. તો આવી રીતે અભ્યાસ જો કરીએ તો નિશ્ચિતપણે આપણું મન છે એ મનને આપણે જીતી શકીએ, સંયમી બનાવી શકીએ. અને આવી રીતના સત્સંગના વ્યવધાનથી એ આવી પડેલો ન ગમતો જે દુસ્સંગ છે એ આ સત્સંગના વ્યવધાનમાં લઈશું તો પછી વલ્લભની કૃપાથી જે પેલો ભગવદ્ ભાવરૂપી અગ્નિ પ્રજ્વલિત થયો છે એ નિશ્ચિતપણે પેલા દુસ્સંગને બાળી દેશે. કારણ કે સંતઃ સંગસ્ય ભેષજમ. તો આ સંગનું ઔષધ હોય, આ દુસ્સંગને દૂર કરવો હોય તો આ સત્સંગ છે એક ઔષધ છે. તો આ રીતે આજે શરીરાય ચરણોના ત્રીજા શિક્ષાપત્રના બીજા શ્લોકનું અવગાહન પણ શ્રી ગોપેશજીના અનુગ્રહથી અને રમેશભાઈની કાનેથી આપણે જોયું. તો આજનો આ સમગ્ર સત્સંગ એ ખરેખર આજે જે નારાયણદાસ દિવાન કાયસ અને વિરાજીનું જે જીવન જોયું છે ભગવત સેવામાં, ખરેખર ખૂબ જ અનુસરણીય જીવન છે. આવા વૈષ્ણવજનોના ચરણમાં આજનો મારો આ સત્સંગ હું નિવેદિત કરું છું. આશ્રયના પદગાન સાથે આપણે આ સત્સંગને વિરામ આપીએ, સાથે બોલીએ દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો साधन और नहीं आ कली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन के। श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री हमने महाराणी की जय, आचार्य जी श्री महाप्रभु जी की जय, सर्वे वैष्णव ने महाराज वर्षाना भगवत स्मरण ने वंदन। श्री वल्लभाधीश की